सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता करता क्रियाનું કરતા પણ હોય ને કર્મ પણ એક લીધા નીચે ત્રીજો કળશ ઓગણો તેરપાનું લડા નથી પ્રશ્ન રચના જો ભાઈઓ શીખેલો પુસ્તક એક આપો ગમે આપણને હિન્દી ગુજરાતી એને કઈ એને ગુજરાતી હાલે એને કરાડી ગુજરાતી વાંચી ગુજરાતી તો હિન્દી છે હવારમાં છે તો સમસ્યા ના છે હવારે શું કહેવાય એ ગુજરાત છે તો આ તો હિન્દી જ છે જો નીચો ત્રીજો કળશ છે નીચે ઇત્યેવં વિરચય સંપ્રતિ કરદ્રવ્યાત નિવૃત્તિ પરામ સ્વં વિજ્ઞાન ગણો સ્વભાવ અભયાત આસ્તિ તુમ ગુણવાંતરમ અજ્ઞાન ઉત્થિત કર્ત કર્મ ચલનાત ક્લેશાત નિવૃત્ત સ્વયં જ્ઞાની ભૂત ચકાસ્તિ જગત साक्षी पुराणम कुमान पद आत्मा कर्म का करता नहीं है, मात्र ज्ञाता दृष्टा है। जग में यमादि की अज्ञानी कहे मेरो कर्म, कर्ता में या को क्रिया की क्रिया को प्रतिपाती है। अंतर सुमति भाषी योग सो भयो उदासी, ममता मिटाई पड़ जाए बुद्धि नाकी है। निर्भय स्वभाव लीनो अनुभव के रस भिनो, किनो व्यवहार दृष्टि नीचे में राखी है। धर्म की डोरी तोरी धर्म को भयो धोरी, परम सो प्रीति जोरी कर्म को साखी है। શું કે છે? અનાદિ જગ में અજ્ઞાની કહે મેરો કર્મ, જેને વસ્તુના સ્વભાવનું ભાન થી અંતરદ્રષ્ટિમાં આત્મા શું ચીજ છે, જ્ઞાન અને આનંદનું ભાન એવું ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો નથી, એથી એની દ્રષ્ટિમાં પુનઃ પાપના વિકલ્પો પર્યાય બુદ્ધિમાં ભાપે છે। એથી મારું કર્મ ને હું એનો કરતા એમ અજ્ઞાનીને પાપે છે। સમજાણું કાંઈ? જગ में અનાદિ को અજ્ઞાની કહે મેરો કર્મ, એનો અર્થ આ કે જ્ઞાનમાં સ્વરૂપ ચૈતન મૂર્તિ જ્ઞાન દર્શન આનંદ એવા સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ નહીં હોવાથી અને વિભાવ પુણ્ય પાપના રાગની સન્મુખ દ્રષ્ટિ હોવાથી તે જ મારા અસ્તિત્વમાં વિકાર છે એમ માની એ વિકારનો કરતા થઈ વિકારનું કાર્ય મારું છે માને છે। બરાબર? આ શબ્દની અર્થ છે તો
जग में अनादि को अज्ञानी कहे मेरो कर्म, इन व्याख्या कर्ता में या तो क्रिया को प्रतिपक्षी है, प्रतिपाक्षी पक्ष करे तो क्रिया का पक्षपात करता है, सूक्ष्म बात है। आत्मा ज्ञान ने आनंद स्वरूप છે એવું જ્યાં અંતરદ્રષ્ટિમાં મહાપ્રભુ પોતાનું અસ્તિત્વમાં એ આવ્યું નથી, એથી અનાદિનો અજ્ઞાની એટલે સ્વરૂપનો અજાણ વર્તમાનમાં જે પુણ્ય ને પાપના વિકલ્પોની મૃત્યુ થાય છે એનો એને ભાસ છે, તેથી એનો એ ક્રિયા મારી છે અને એનો હું કરતા બરાબર હારી છે. સમજાય છે કાંઈ? અનાદિ કોઈ વાત અનાદિની છે. નિગોદથી માંડીને નવમી ગ્રવેક્તર જૈનનો દિગંબર મિથ્યા દ્રષ્ટિ સાધુ થયો, પણ એને ક્રિયાનો પક્ષપાત એટલે આમ આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે એનો પક્ષપાત નથી એમ કે છે. સમજાણું કાંઈ? હું આત્મા જ્ઞાન ને આનંદ નું ધામ મહાશક્તિનું સત્વ છું, એવી દ્રષ્ટિનો અથવા જ્ઞાનનો અભાવને લઈને એને અનાદિથી પુણ્ય ને પાપના ક્રિયાનો પક્ષપાતી છે. બરાબર. એ ક્રિયાનો કરતા હું ને એ ક્રિયા મારું કર્મ. બરાબર. अरे आपने काम किया क्या कहते हैं? महाराज आते समझने की थी आगे वस्तु पोते चैतन स्वरूप જ્ઞાનનો સૂર્ય આનંદનું ધામ એવી વસ્તુની દ્રષ્ટિ અનાદિની નથી, એથી એની દ્રષ્ટિમાં તો પર્યાય બુદ્ધિ છે એટલે અંશ બુદ્ધિ ઉપર એનો હાથ છે અંદર અનાદિથી. એ અસ્તિત્વ એટલું છું ને એથી જે કઈ વિકલ્પો શુભ શુભ દયા દાન વ્રત ભક્તિ કરુણા કુમવતા આદિ વિકલ્પ ઉઠે છે એ પ્રવૃત્તિની ક્રિયા, એ ક્રિયાનું કર્મ એનો હું કરતા, એ પલતી ક્રિયામાં રૂકાય. બરાબર. કાંઈ कर्ता में याको क्रिया को प्रतिपाक्षी पक्ष છે દયાદાન વ્રત ભક્તિના આદિ વિકલ્પ ઉઠે છે ત્યાંનો એ પક્ષપાતી છે. બરાબર. કારણ કે એ વિકલ્પ વિનાની ચીજ છે એવી અંતરમાં અંતર્મુખ થઈને દ્રષ્ટિ થઈ નથી. બરાબર. એથી અનાદિનો બહિર્મુખ દ્રષ્ટિવાળો બહારના એ દયાદાન વ્રત ભક્તિના આદિ પરિણામ જે વિકલ્પ થાય એ ક્રિયાનો પક્ષપાતી એ મારું છે કાર્ય, હું એનો કરતા. આ અજ્ઞાનીનું કામ છે. બરાબર. કરતા મેં, હું એનો કરતા. કારણ કે એની દ્રષ્ટિમાં ભગવાન જ્ઞાન ને આનંદ માં ચૈતન્ય પ્રભુ વસ્તુનો સ્વભાવ એ દ્રષ્ટિ તો આવી નથી. બરાબર.
એટલે એની દ્રષ્ટિમાં તો એ વિકાર વિકલ્પો પાસે શાંતિથી ક્રિયા પરિણતિ વિકારની એનો કરતા એ મારું કાય બરાબર સમજાણું કાંઈ અરે હું કે આવું મારો આવો સમજે રાજ પાડે નહીં દવાથી થાય ભૂલથી થાય આનંદ છે ભૂની પવિત્રતાનું કારણ છે મહાપ્રભુ આનંદનો ભાવ છે એટલો જ્ઞાનનો રસિક ચૈતન્ય છે એ રસિક પણ અનાદિથી એને છૂટી ગયું છે બરાબર અને રાગનો રસિયો થયો છે સમજાય છે કાંઈ વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છો વિતરાગ સ્વભાવ બરાબર એને આમ જોયા વિના એને આમ જોયું છે અંશ દૃષ્ટિમાં ભગવાન આ પોપડ્યો રહ્યો છે દૃષ્ટિમાંથી જ્યાં હોય ત્યાં મેં કહ્યું આ દયાના ભાવ મેં કર્યા ભક્તિના મેં કર્યા પુણ્યના મેં કર્યા આ શું કરો છો આ બધા પુસ્તક બનાવવાના મેં કામ કર્યા એ બોલવાય હા એવો વિકલ્પ પૂછ્યો એની સંભાવના એ ક્રિયાનો પક્ષપાતી થઈ ગયો બસ એટલી બે પદમાં એ વ્યાખ્યા કરી અનાદિની સમજાણું કાંઈ અંતર સુમતિ ભાષી જોગ શું ગયો ઉદાસી अंतर सुमति भाषी अंतरंग में सम्यक ज्ञान का उदय हुआ अरे मैं तो आत्मा उन्पातना विकल्प ने भाव थी भिन्न मारी चीज है एक चीज में तो एक ज्ञान में आनंद पड़ो है એકલું શક્તિ મોક્ષ શક્તિ સ્વરૂપ હું છું એવી જે અંતર સુમતિ સમ્યક જ્ઞાન થયું અજ્ઞાનની સામે સમ્યક જ્ઞાન નાખ્યું સમજાણું કાંઈ માર્ગડા જુદા એના છે ભાઈ બહારથી કલ્પ્યા છે એવું એમ થોડું નથી બરાબર વિધિએ ક્રિયા કરવી આ વિધિમાં કઈ બગીચા પ્રશ્ન લાગે એ ક્રિયાનું બરાબર ધ્યાન રાખવું બહાર કે છે અંતર સુમતિ ભાષી अरे ये विकल्प ने राग ये तो मैल माई चीज में नहीं बराबर हूँ पोते आत्मा ये तो चैतन आनंद नो निर्मलानंद प्रभु है ये प्रभु निर्मलानंद प्रभु दृष्टि में सम्यक ज्ञान थयु के छे भाषी जोग सो गयो उदासी એ શુભ શુભ ભાવ અને કંપન થી ઉદાસ થઈ ગયો બરાબર સમજાણું કાંઈ मन ने वचन के योगों से विरक्त हुआ बड़ी बड़ू तन ने બધું એક મન વચન ને ક્यों समझिए બધું કંપન ને ભાવ બે सम्यक ज्ञान सता શુભ ને અશુભ જે વિકલ્પો ને રાગ છે એના જોગથી ભયો ઉદાસી
ભગવાન આત્મા રાગના વિકલ્પથી ભિન્ન ચીજનું ભાન થતા ભિન્ન ચીજ જે રાગ આદિ એનાથી તો ઉદાસ થયો બરાબર અને સ્વભાવના આસનમાં દ્રષ્ટિ લગાવી બરાબર જ્ઞાન ને દર્શન ને આનંદ ને શાંતિ ને વિતરાગતા એવો જે સ્વભાવ સુમતિ નામ સમ્યક જ્ઞાનમાં સ્વસન્મુખ થઈને ભાષો યોગ સો ભયો ઉદાસી એ પુણ્ય પાપની ક્રિયાથી તો ઉદાસ થયો બરાબર ભાષા બહુ ટૂંકી ભાવ ઘણા મોટા બરાબર એનું ગયા અંતર સુમતિ ભાષી યોગ સો ભયો ઉદાસી મમતા મિટાઈ પર જાય બુદ્ધિ નાખી હે જો એ વિકલ્પ છે શુભ શુભાવ એ મારા એ મમતા ગઈ બરાબર હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું બરાબર એમ અંતર ક્ષમતા થઈ એટલે રાગની મમતા ગઈ મમતાનો અર્થ એ વિકલ્પ છે એ મારા છે એ મમતા ગઈ બરાબર સમજાય છે ખાય ભગવાન આત્મા શુદ્ધ ચૈતન વિજ્ઞાન ઘન એવું જ્યાં ભાન થયું હું તો આ છું એથી એને પુણ્ય પાપના વિકલ્પની ભાવથી ઉદાસ થયો અને મારા છે મમતા ગઈ બરાબર સમજાનું કાંઈ દુનિયાથી ઉદાસ થાય તો પુણ્ય પાપના વિકલ્પથી ઉદાસ થયો એમ કે છે ये है ममता मिटाई पर जाए बुद्धि नाखी है अंश बुद्धि ये है नाखी बराबर नाखी છે જો નહીં ભાષા આપણી છે ને ગુજરાતી છે પર जाए बुद्धि नाखी है नाखी छोड़ दी जो यह शब्द गुजराती भाषा का प्रचलित है नीचे लिखित है नाखी नाखी तुम्हारा आवे थे हम लगे हम ये लगे दो દ્રવ્ય બુદ્ધિ રાખીને પર્યાય બુદ્ધિ નાખી છે બરાબર સમજાવું કાંઈ પર્યાય બુદ્ધિ નાખી છે સમજાવું પરજાય બુદ્ધિ નાખીએ એ પ્રભુ એટલે રાગ ને પુણ્યના પરિણામ અને અંશપણું જે છે એટલો જ હું એમ માન્યું હતું એ બુદ્ધિને છોડી દીધી છે બરાબર સમજાનું કાંઈ હવે કે જોયું નાખીએ પછી નિર્ભય સ્વભાવ લીનો અનુભવ કે રસ વિનો નિસંગ નિસ્વભાવ ગ્રહણ કિયા નિર્ભય લીધું છે ને
નિષ્કંઠતા અને નિર્ભયતા એમ ગણ્યું છે ને ત્યાં 8 આચારમાં નિષ્કંઠ એટલે નિર્ભય, એટલે નિર્ભય શબ્દ ને અભય શબ્દમાં એમ નાખ્યું, નિશંકતા નાખી સમજાય છે. અભય નો અર્થ નિશંકતા પાઠમાં છે ને, સ્વભાવ અભયા, સ્વભાવની નિશંકતાને લઈ એમ ભગવાન આત્મા શુદ્ધ આનંદ ખંડ એવા સ્વભાવની નિશંકતાને લીધે એમ હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છું, બરાબર. એવું સમ્ય જ્ઞાન થતા નિશંક સ્વભાવ લીનો, નિશંક નિસ્વભાવ લીનો એટલે ગ્રહણ કર્યો. બોલો રાગ ને પુણ્યના પરિણામ ને ગ્રહણ કરતો સમજાણું કાંઈ ભાઈ આવી વાત. ક્રિયાકાંડી ને તો આખું એવું લાગે, ખા જેવું લાગે અંદર. એ જરાભાઈ આવું કરીએ છતાં કઈ લે જૈન ધર્મ નહીં, ગલતી કરે છે કે તો જાઓ. ઠીક ભાઈ આવ્યા તમે કેટલા ગલતી કરે છે જામનગર કઈ તમે ઓળખો નહીં વાણી કોણ આયા નથી, લોકોનું અકલ્યાણ થાય છે એમ અમારા ગુરુ કહેવાય બાપુ. આ માર્ગ સિવાય બીજો બધો માર્ગ ગલત છે. ભગવાન આત્મા પુણ્ય ને પાપના વિકલ્પની ક્રિયાથી પાર છે, બરાબર. એવી દ્રષ્ટિ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ પુણ્યની ક્રિયા કરીને ભરી જાય એ નિરોધ ને પંથે છે, બરાબર. ઉના પાણી પીતા નફા કરતા મતદાન કરતા એ વખતે કે ઘા વાગે હું છે લાગતા આ તો પેલી વાત કરાની વાત છે, મારે જેઠી ને પહેલા વાત ઠીક છે. તો એ તો પ્રશ્ન સમજવા માટે કર્યો, હવે એ કઈ નથી હોની. शुभ क्रिया का अर्थ क्या है? राग है, और स्वभाव अनंत आनंद पवित्र है, उसके साथ राग को मिलाते हैं मिथ्यात होता है, और मिथ्यात निगोद का बीज है, बराबर. समझाय છે કાંઈ? શુભ ક્રિયા એ મારી એમ કીધું ને, પક્ષપાતી કીધું ને યાર, પક્ષપાતી કહે પ્રતિપક્ષી એટલે પ્રતિપાકી એમ નહીં, કેવું મેળા એમ પક્ષપાત કરે છે એમ નહીં. અહીંયા પ્રતિપક્ષી प्रतिपक्षी એટલે हम विरोध जानी थे, पक्षपाती का प्रयोग, यहाँ पक्षपाती का प्रयोजन है. ये प्रयोजन છે ને પક્ષ રાગની ક્રિયા એ મારી છે એમ પક્ષપાત કરે છે. હરે કામ बहुत कुछ करके भी खाली है. हाँ, कुछ अज्ञान में खुशी થાય તો ખાલી રહે. સપનામાં ભૂખડી ખાધી, ભૂખડી તો ભાંગી નહીં કઈ જગ્યા ત્યાં પેટ ખાલી હોય. સપના ભૂખ લાગી હતી કઠિયા રામ ભૂખડી ભૂખડી તાજી ઘીની કરી દેવાનું ખાધી પાતળી પાતળી આમ ઘરા કરાય.
ભૂખ મટાડી ત્યાં અરે આ તો ક્યાંય આ તો સપનું રાગની ક્રિયામાં જાણે મારી ધર્મ ક્રિયા મને થાય છે, મારી અશાંતિ ટળે છે, મને શાંતિ મળે છે એમ માન્યું તું મિથ્યા બ્રહ્મા. જ્યાં જાગ્યો ત્યાં અરે આ તો ક્રિયા રાગની મારું સ્વરૂપ મારે આપો અહીં સુધી આવવું, સાંભળવા સુધી આવવું આ કરું. કે છે નિશંક નિજ સ્વભાવમાં ગ્રહણ કરીને અનુભવ કો રસ ભીનો, અનુભવ में मग्न हुआ. જે અનાદિથી રાજના ભાવમાં મગ્ન હતો એ અંતર રાજથી ભિન્ન સ્વભાવની સન્મુખ થઈને જોયું, ત્યાં અનુભવમાં મગ્ન થયો. બરાબર. અનુભવ કે રસ ભીનો, અનુભવમાં મગ્ન થયો. નિર્ભય કિનો વ્યવહાર, વ્યવહાર में है किनो નો અર્થ કિનો વ્યવહાર દ્રષ્ટિ નીચે માં રાખી છે, એટલે વ્યવહાર છે અંદર ન હોય. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી એવા વિકલ્પો હો તો બી નીચે પર શ્રદ્ધા હોય. દેખો કિનો વ્યવહાર ભાષા એમ કરી નાખીએ સરખી, નહીં તો કેવો વ્યવહાર એમાંથી પણ વ્યવહાર છે તો બી નીચે પર શ્રદ્ધા હોય. શુભ ભાવ તો છે છતાં દ્રષ્ટિમાં નિશ્ચય સ્વભાવ પર દ્રષ્ટિ થઈ. બરાબર. ત્યારે એને સમ્યક જ્ઞાન થયું. એ છે કે વ્યવહાર હે શુભ ભાવ આદિ અશુભ ભાવ હો પણ નીચે પર શ્રદ્ધા હોય. બરાબર. દ્રષ્ટિમાં નિશ્ચય સ્વભાવ મારો છે એ દ્રષ્ટિ છે. બરાબર. હું છું એમ છે. જ્ઞાનીને અશુભ શુભ ભાવ થાય છે ને ના, એ જ્ઞાનીને થતા નથી. એ ભીન છે તેને પોતાની દ્રષ્ટિ ત્યાં રાખો. સમજાણું કાંઈ? व्यवहार में तो है तो भी नीचे पर श्रद्धा हुई. श्रद्धा तो न्याय चिदानंद आत्मा એ સ્વભાવમાં એકતા થઈ, રાગની એકતા ગઈ. બરાબર. સમજાણું કાંઈ? दृष्टि नीचे में राखी છે. भरम की डोरी तोड़ी, मिथ्या का बंधन टूट गया. भरम ना मिथ्या દોરી તોડી, રાગની એકતાની જે મિથ્યા દોરી હતી એને તોડી નાખી. હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ સદાન. ધર્મ की डोरी तोड़ी, धर्म को भयो तोड़ी. આત્મ ધર્મનો ધરનારો થયો. ધર્મનો ભયો તોડી, બળદ જેમ હોય ને મોટો ધોરી બળદ એમ ધર્મને કરનારો થયો. શુદ્ધ સ્વભાવનો ધર્મનો ધોરી બળદથી જેવો થયો. ધર્મ કો ભયો ધોરી. શુદ્ધ આનંદ કંદ પ્રભુ આત્મા એવું ભાન થતા નિર્મળ રાગ રહિત શ્રદ્ધા જ્ઞાન ની શાંતિ એ ધર્મનો ધોરી થયો છે. બરાબર. એને ધર્મી કહેવામાં આવે છે. બરાબર. भरम की डोरी तोड़ी, धर्म को भयो धोरी, परम सो प्रीति जोड़ी. मुक्ति से मोहब्बत लगाए, परम के परमात्मा.
પોતાનો પૂર્ણ સ્વભાવ પરમાત્મા સ્વભાવ એની આજે મોહબત લાગી. બરાબર. ત્યાં પ્રીતિ જોડી, मुक्ति से मोहब्बत लगाई. परम सो प्रीति जोड़ी कर्म को साक्षी है. देखो એ પુણ્ય ને પાપના વિકલ્પો અને બંધન થાય એનો ધર્મી સાક્ષી છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એનો પોતાનું માનનારો એ છે. હા હા. હવે બાયડી છોકરા મકાન ને રાત તો ક્યાંય રહી ગયા, એને ઘરે રહ્યા એમ. આ તો એના ઘરમાં થતા નબળાઈના એ મારા નહીં. સમજાવું કાંઈ? દ્રષ્ટિ ઉછાળી નાખી ખરાબ થઈને પુન પાપના ભાવથી છૂટ્યો અને એની મુક્તિ હૈ મોહબત લગાડી. હા, આનું નામ સમ્યક જ્ઞાન અને ધર્મ છે. બરાબર. હા હા. કર્મ કો સાક્ષી એટલે પુણ્ય પાપ નો સાક્ષી થઈ ગયો, કરતા છૂટી ગયો. સમજાવું કાંઈ? સાક્ષી છે ને, સાક્ષી છે. એક એક શ્લોક જોવો તો સભાનો દરિયો ભર્યો છે. અરે આ કરવાનું છે ને આ કરે, બાકી બધું સમજવા જેવું. સમજવા જેવું એટલે બધા પાપના પોટલા છે બધા. હા જ્યાં ત્યાં હે दृष्टि में से उठ गया. हाँ, वस्तु तो एम रही રાખવાનું क्या था? કન્યા 18 વર્ષની કન્યા હોય, 20 વર્ષની, અને હોય કરોડપતિ. એ 4 ભાઈઓ હોય, 4 બહેનો હોય, મા બાપ હોય, વહુ હોય, 4 છોકરા. બધા કે અમે કરોડપતિ કરોડપતિ કરોડપતિ. પણ જ્યાં એને અર્પણ થયું ફલાણા ગામનો આ દીકરો હમણાં એ પાસ થયો છે અમેરિકામાં, એમને એની આજે અર્પણ કર્યું. પૈસા કેટલા એની પાસે કે એની પાસે તો 2-4 લાખ હશે આ બાપ પાસે. બાકી છોકરો હોશિયાર છે, 1000-2000 નો પગાર લાવશે. એ ઘર ને ઘર થઈ ગયું, હજી તો વ્યય નથી ત્યાં. નક્કી થઈ ગયું આ ઘર ને આ નહીં હવે માનો. એ ઘર ને એ વર જેમ છે ત્યાં છે બધું. કઈ અરે એ તો મા બાપ આપે તો ખરું, બાકી હવે કરોડના માલિક છે એમને નહીં. 2 વર્ષ લગ્ન થાય, 2-3 વર્ષ હજી અર્પણ કરીને રહે તો મનમાં હાથ ઘૂંટાય. આ નહીં એ છે એટલું આપણું. એમ સંયત દસ્ત થતા રાગ અને પુણ્યનો સ્વામી ટળી ને સ્વામી ચૈતન સ્વરૂપ નો થાય. બરાબર. એ રાગ ટળતા વાર લાગે ત્યાં સુધી રહે, પણ દ્રષ્ટિ ફરી ગયા છે. બરાબર. કાંઈ 8 લાખ પેદા કરે, સાંભળે મારા બાપે 10 લાખ પેદા કર્યા તો પણ સમજે કે હવે આપણે ભાગ બાકી મળે એવું નથી. હા, એ તો બાપ માને આપવું સાથે બાકી 10 લાખ પેદા કર્યા મેં ને 10 જણામાંથી 1 લાખ મારે આવે હું આ વરોમાં આને જો સરકાર તરફથી ઉઠ્યો છે દીકરીને પણ આપવું એમ કઈ કે સલાહ કરો. હે એવો ફાયદો છે.
નરિયા પછી કોણ આપતો માગે ખરા કે લડી શકે છે શું થયું છે ને એવું સાંભળ્યું સમજાણ ખરા ને એ છે દ્રષ્ટિ ફરતા જ્યાં છે ત્યાં છે બધું બરાબર. હું તો આત્મા જ્ઞાન ને આનંદ નો ધામ રાગ આદિ મારા નહીં. આ રાગના ફળ ગુણ તરીકેના ફળ કુટુંબ રાજ બાયડી છોકરા દીકરા એ મારા નહીં હો મારા બરાબર. મારા હોય જુદા હોય નહીં બરાબર. નહીં આત્મવિશ્વાસ એ ત્રીજો ખર્ચ થયો. चौथो वेद विज्ञानी जीवन लोगों को कर्म का करता दिखता है पर वह वास्तव में अकर्ता है. दिखाई तो એવું બાયમાં અવનિયારી ખાતો હોય પીતો હોય વેપાર કરતો હોય બધું દેખાય પણ અંદરના નિરાળો છે હું એને બાંધે છે અજ્ઞાની જોઈ શકતા કાંઈ. चौथो कलश व्याप व्यापकता तदात्मनि भवेन्नेव तदात्मानपि व्याप व्यापक भाव संभव व्रते का कर्तु क्रमस्थिति इति दाम विवेक तस्मरण हो भारेण बिंदतमो ज्ञानी भूय सदा तदा सैषलसित कर्तु प्रसन्न कुमार. એનો પાંચમું પદ જૈસું દ્રવ્ય સાખે તૈસો ગુણ પર જાય. જૈસું દ્રવ્ય સાખે તૈસો ગુણ પર જાય. સાઈ સો મિલત પે મિલે ન કાવાન સો. जीव वस्तु चेतन कर्म जड़ जाति भेद अमिल मिलाप जो नितंब बुरे कान सो जुड़े कान सो. नितंब मोती काना रे मोती लटके मोती जूदो है आये जूदो है लश्कर चनिया लविंगिया दागिना लविंगिया नेमचंद भाई खालो હતો આવ્યો નાચટ ને મા સાહેબ 50,000 નો દાગીનો ગયો ને છતાં શાંતિ રાખી. હા એ નેમચંદભાઈ એકલી ઋષિ હતા આપણે કોઈ બહુ ઘડી નહીં. 50,000 નો દાગીનો પડેલો દાગીનો શું જવાહર નેમચંદ પાટણ આગ્રામાં બાપુ એવા રાખી સરી મારી એટલા બોલી ન શકી. મારી બે ત્રણ બધા માયા છરા કોઈ ન લાવ ગાડી 8,000 50,000 નો દાગીનો હતો. પેલાનો 10 માણસ હતા ને 50 લાખ કયો લઈ ગયો કરી ગયા. કાગળ હતો મા સાહેબ એમાં બિલકુલ અર્જન કર્યું નથી. મારા ફરમાવે છે કે જે જેમ હોય ત્યાં ખુશી એ થવાનું હોય હા એમ કરીને ક્ષમતા એટલે એમ રીતે ઘણી વાર 50,000 નો દાગીનો એ શ્રદ્ધા કલાક જાઓ ડાકુ આવે બાંધીને આવે નહી તો કઈ ઓળખે આવે બાંધીને આવી. હા ક્ષમતા રાખી છે કે નથી અમે કહીએ ભાઈ કાઢો
ભગવાન હોય થાય છે હું પણ આર્જન કરી તો પાબન છે બાયુ નો સ્વભાવ છે 5 રૂપિયા જાય છે હા થઈ જાય ભાઈ એવું એમ સમજાય મહાકાય એટલે શાંતિ બહુ રાખે છે રાખી શકે છે પણ એ જવાનું હોય ત્યારે જાય રહેવાનું હોય તો એને કારણે રે કે આત્માને કારણે રે હા એવું છે ચાલે છે હા એટલી તો એને પોતાને ખાતરી થવી છે ને કે જળના પરમાણુ જ્યાં જવાના તે જશે એને તું રાખ્યા રે ધ્યાન રાખે તો રે એ 3 કાળમાં બને હું બરાબર એમ બરાબર છે બોલો તમને રાખ્યા નહીં 6 ભાઈઓ ભેગા થઈને કેટલા લાખો રાખ્યા છે 500-600 લાખ એટલે બધું એ તો એને કારણે આવ્યા છે એમ છે રમણીભાઈ દ્રષ્ટિ ફેરવી નાખી એ ચીજ મારી નથી એને રહેવું એટલું રહેશે જમવું એટલું રવિભાઈ દ્રષ્ટિમાં મમતા છે કે મારી છે એટલે એને મારી ગઈ પણ તારી હતી કે નહીં તો જ્ઞાન ને આનંદ નું ઘર છો ગીતાનું જ્ઞાન આનંદ કોઈ લૂંટી જાય છે જીવ વસ્તુ ચેતન કર્મ જર જાતિ ભેદ દેખો જાતિ ભેદ અમિલ મિલાપ જો નિતમ જુએ કાન છો કાનિયારી મોતી લટકતું હોય પણ કઈ કાનિયારી 1 મિનિટ થઈ જાય જમીન ગયા નથી કરતા ઓના નામ સરકારમાં ચોરાવે તો એની જતો નીકળે કાન કાપીને લઈ જાય ऐसो सुविवेक जाके हृदय प्रगट भयो ऐसो सुविवेक जाके हृदय प्रगट भयो ताको भ्रम गयो जो तिमिर भागे 500 सोई जीव कर्म को करता सो दिसे पे अकर्ता कयो है शुद्धता के परमाण सो जैसो जो द्रव्यता के तैसो गुण पर्याय भगवान आत्मा द्रव्य है छे तो ज्ञान आनंद एना गुण छे ने एनी निर्मल पर्याय छे ये एनु है ये पर्याय हो मलिन पर्याय नहीं आयो एनी पर्याय है नहीं जैसो जो द्रव्यता को द्रव्य की वस्तु तैसो गुण पर जाए तेवो तेनो गुण भगवान आत्मा द्रव्य छे तो एनो ज्ञान दर्शन आनंद गुण छे तो एनी वर्तमान में निर्मल दशा एनी पर्याय छे रागादी पुण्यादी क्रिया एनी पर्याय નથી જાતિ ભેદ છે કાંઈ તો મિલત પ્રેમ મિલે ન ખાવાનું તો જે દ્રવ્યનો જે ગુણને જે પર્યાય તેની હારે મેળ ખાય બરાબર મિલાપ સમજાય છે કાંઈ પણ બીજી હારે મેળ ખાય બરાબર ભગવાન આત્મા જાણનાર દેખનાર ગુણવાળો તો એની દ્રષ્ટિ થતા
એ જાણનાર દેખનારની જે અવસ્થા નિર્મળ અરાગી થાય તે પર્યાય તેનામાં તેની એને પુણ્યપાપના રાજ સાથે તે પર્યાયનો મેળ ને મિલાપ નથી. જેમ કાનને ને મોતીને કઈ મિલાપ નથી એમ રાગને આત્માની નિર્મળ પર્યાયને મિલાપ નથી. બરાબર સમજાણું કાંઈ? तो मिलत पे मिले न कहूं अंधेरा हरे મળે નહીં. શરીર મારું એમ તો થાય નહીં, પણ પુણ્ય પાપના વિકલ્પ આત્માની નિર્મળ પર્યાયનો મેળ ખાય નહીં. બરાબર સમજાનું કાંઈ? जीव वस्तु चेतन कर्म जड़ जाति भेद. भगवान आत्मा तो जानना देखना चेतन है. बराबर. અને પુણ્ય પાપના ભાવને કર્મ તો અચેતન જાતિ ભેદ છે. બરાબર. તારી જાતના એ નથી. અરે પણ પદી પણ બનાવ્યા છે ને, માખણ બનાવ્યા છે. માખણ એ છે જીવ વસ્તુ તો ચેતન. એમાં રાગદ્વેષ આવ્યા? વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ કઈ ચેતન નથી. એ તો જાતિ ભેદ ભગવાન આત્માના જ્ઞાન સ્વભાવથી એનો જાતિ ભેદ છે. બરાબર જ્ઞાનભાઈ લખ્યું છે ને પેલા મને પુસ્તકમાં છોકરા નીકળ્યો છે. मेरे को पंगु समझकर शरीर को टिकाने को 2 वक्त आर दो, मैं तो पंगु हूँ. ये तुम्हारी दुकान में धंधा में मैं पंगु हूँ एम के. बराबर जालचंद भाई सुगानी, मेरे को पंगु समझकर 2 वक्त शरीर टिकाने को आहार दो, मैं तो पंग हूँ. हाँ दुकान चलती थी बड़ी काफी रुपया से. कलकत्ता नहीं, दिल्ली दिल्ली कलकत्ता कलकत्ता. અમિલ મિલાપ જો નિતમ જો કાનસો. જાતિ ભેદનો મેળ કેમ હોય કે છે? એ ચૈતન ને બીજા જળ બેન જાતિનો ભેદ કેમ દેખો? અમિલ મિલાપ क्यों नितम बुजुरे कान से. इनका नितम में कान के समान अमिलाप है, भिन्न भिन्न रहते हैं. हाँ भाई એની સમજણ કર, એનું જ્ઞાન કર ને એનું ધ્યાન કર. હા બાકી બધી ક્રિયા કાંડો હો તો એનો આત્મા કરતા નથી. જાતિ ભેદ. હજી તો થોડું પણ બહારનું છોડવું કઠણ પડે. એને આ રાગ મારો નહીં. હા ऐसो सुविवेक जाके हृदय प्रगट भयो. ऐसा समय ज्ञान जेना हृदय में जागृत थયું એવું જેનો વિવેક કાનને અને મોતીને બેનો મેળ નહીં. બે જાત જુદી. બરાબર. એમ ચૈતન સ્વભાવ ને રાગના પરિણામ ને બેનો મેળ નહીં. હા અમિલાપ અમિલાપ આવે છે કે કવચ ટીકામાં એક કવચ મહિત આવે છે ત્યાં એલા 2-3 ઠેકાણ 3, 4, 5
ये कौशमा कौशिकमा अमेर છે વાત સમજાય ક્યાં શું રહેશે કોને ખબર અમેર છે એ ત્યાં છે કોઈને ખબર નથી કૌશમાં આમાં નહીં હો આ તો તમે જનાગત છે કૌશ છે આ કૌશ છે ને આ તો એ સાદા લાગીએ છે બોલે તો 4-5 ઠેકાણે મિલાપ છે અમીર છે તમે નથી ક્યાંય એ રામજીભાઈ આમાં રામજીભાઈ કહું છું આ વાતો છે ને હું ક્યાં છે આમાં કૌશમાં તમે બધા નવરા માણસ બહુ વાંચ તમારા બીજે આ કૌશમાં જોયું બીજે છે કે પાછળમાં છે સર્વિસીસમાં હોય છે કેમ છે મેળ નથી અમેર છે નરક મેળ કેવો શબ્દો છે કૌશિકાની વાત આમાં નથી કૌશિકા એ કઈ કહ્યું છું જોજો ऐसो विवेक जाके हृदय प्रगट भयो काको भ्रम गयो ज्योति मेर भागे 500 अरे सूर्य उगे ने अंधारा है सूर्य उगे ने अंधारा तो ना थे एम भगवान आत्मा ज्ञाननी ज्योत चैतन मूर्ति नु जहाँ भान थाय जाके रागबाग एनी दृष्टि में आवे भिन्न रही जाए भिन्न पड़ी गयो काको भ्रम गयो ज्यो तिमिर भागे 500 भ्रम गयो भ्रमणा ये विकल्प मारो छे मारू कर्तव्य भ्रमणा भागी गई के छे तो ही जीव कर्म को करता तो दिशे बाहर में देखा है आ खाई छे आ पीवे छे आ आम करे छे बोले कि बापू अंदर में आतरा पड़ी गया છે સમજાવું કાંઈ તાવ ખીલાવે બાળ આવે છે ને સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિભાવ અંતર से न्यारो रहे जो दाव खिलावे बाल प्रीति उड़ी जाए अंदर थी के अमारो हीरो थे ना अमारो बगड़ी नो वेपारी केम छे तो जीव कर्म को करता तो दिशे बाहर में लोगों को कर्म का करता दिखाए या तो बेन हरखी दिखाए बाहर में और अंदर में फेर पीड़ो ये कौन जोवे के थे ने વધારે ક્રિયા હોય કોઈ પૂર્વના કર્મો કારણે મોટી ક્રિયા દેખાય રાજપાટ ધંધો જ્ઞાની નિવૃત્તિ લઈને નગ્ન મુનિ દેખાય છતાં જ્યાં રાગ ને આત્મા ને એક માન્યો છે ત્યાં બધી પ્રવૃત્તિ અંધારામાં છે એની બધી રાજ થી છૂટ્યો અને રાજ સખંડના રાજમાં દેખાય છતાં અંતરમાં એની એકતા થતી अकर्ता कहेवाय शुद्धता के परमाण स्वजन राजद्वेष आदि रहित शुद्ध होने से उसे आगे में अकर्ता कहा गया शुद्धता ना कारण एम के जानकाय शुद्धता ज्ञाता दृष्टा शुद्धता प्रगटी एनी ज्योत में राग नो पुण्य नो ये करता दिखातो शुद्धता लावी एना प्रमाण में राग नो करता शब्द राजद्वेष आदि रहित शुद्ध होने से उससे आगे में अकर्ता कहा है भगवान परमागम में इन्हें अकर्ता कहे करता छता अकर्ता नहीं नहीं हो ऐसा तो समझा क्यों के बीजो देखे से का करे છે
પકડ પકડ में ફેર હૈ. એક મીંદડી પોતાના બચ્ચાને પકડે ને એક મીંદડી પોતાના અમારા ઉંદરને પકડે. પકડ પકડ में ફેર છે. ઉંદરને પકડે તો ભીંડીને પકડ્યો હોય. અહીંયા બચ્ચાને એક ઘરથી બીજા લઈ જાય, દાંત અડે નહીં, પોતે ઉને લઈ જાય. મીંદડી મીંદડી પકડ પકડ में ફેર છે. એમ અજ્ઞાનીની પકડ ને જ્ઞાનીની પકડ બાદમાં દેખાય, પણ ફેર છે. સમજાય? અમારે ત્યાં બહુ ગામમાં હંમેશા એક દુકાન અનાજની મીંદડી આવડો મોટો ઉંદર પકડીને આવે, મોટો અપાર રવણો નીકળે. મીંદડી દાણા હોય, દાણા દુકાન એમાંથી ઉંદર બહુ આવે. ઉંદર મોટા મોટા જબરા મીંદડી પકડે અપાર રમાવે, નીકળે પાછળ ખાવાનું વારો છે ને ત્યાં એમાં જઈ અંદર ગરીબ ખાય. ઘણી વાર ઉંદર છે નામ બજારમાં દુકાન એ તો ભીડ પડે ત્યાં એ તો મળી જાય. લટક તો મોટો મીંદડીના બચ્ચાને પણ એ પોતે પકડીને લાવે, પણ એ તો આપણે જોયું નથી. એમ ધર્મીની દ્રષ્ટિમાં પોતાનો શુદ્ધ આત્માનો ભાગ છે, અનુભવ છે. તેથી તે રાગને પકડતો નથી, પણ આ રાગ થાય છે અને દેખે છે, બીજા એમ કહે છે કે આ રાગ તો કરે છે. राग द्वेष आदि रहित शुद्ध होने से आयु में भगवान ने તેને અકર્તા કહ્યો છે. બરાબર. તો પકડ છે ને આજે 5 ને જીવ પૂતગલ કે જુદે જુદે સ્વભાવ છે. બેના સ્વભાવ બંધન જુદા છે. પાંચમું આ બાજુ કહું છું. જ્ઞાની जानन्ति इमं स्वपर परिणति उद्गवच अपि अजानन व्यात्र व्यापक स्वन्तः कलयितुम् असहो नित्यम् अत्यन्त भेदात् अज्ञानात् कर्तुकर्मबन्ध मति अनयो भाति तावत् न यावत् द्विज्ञान अतिचकास्ति क्रकचवत् अदयम् भेदम् उत्पाद्य सद्य. ઓલામાં વર્ષમાં હતો ને ત્રીજામાં એમાં લખ્યું અજ્ઞાન ઉચિત કરતું કર્મ કરનાર. પણ ચોખ્ખું ભાષા वो પદ છે ને એમાં ત્રીજો કહું ને અજ્ઞાન ઉચિત કરતું કર્મનાર. એટલે અજ્ઞાન રૂપ જ કરતા કર્મ પણ છે. ભાષા એમ કે અજ્ઞાનથી ઉત્પન્ન થતી કરતા કર્મ. ભાષા અજ્ઞાનથી ઉત્પન્ન થતું કરતા પણ અજ્ઞાન રૂપ જ કરતા કર્મ છે એમ વાત લીધો છે. હવે અજ્ઞાન થી ઉત્પન્ન થયું એમ નહીં, પણ અજ્ઞાન રૂપ જ કરતા કર્મ છે. સમજાણું કાંઈ છે ને. અજ્ઞાન ઉચિત કરતું કર્મ કરનાર. અજ્ઞાન પણ જ રાગ ને પુણ્ય નો કરતા પુણ્ય ને ભાષો છે. જ્ઞાન પણ તે કરતા પુણ્ય રહેતો નથી. વિશેષ